તું તાર પકડીને હા હા પકડીને જ બેઠા તમે ત્યાં જવા જો. શું કીધું? હા હા જાઓ છો તમે. લાગતું નહીં તો આ મશીન આવડતી હોય ને પકડીને બેવાનું કે છે એટલે એ રોડ ઉપર આવડી જાય. રોડના ડ્રાઈવર છે તો. તારે તકલીફ ના આવડે. ગાડી આવો પકડ હેડ ખરી. ગાડી હો. કાર ગમે છે. આ આયો મારો મોમાન છોકરો. એવું એમ આવો ભાઈ ભાઈ. હા માસી. હા જંતીભાઈ. મને ઓછી ભાવે આવો. હા રામ રામ મજામાં. શું કરે? શાંતિ કે ફરવા આવ્યા છો બધા? મોબા શું કરે છે? હા એ રા ખમણ મજા. મજામ? હો મજામાં. તો હવે શું કહો? આપો રિક્ષા આપણે લાવી નવી બરાબર. બરાબર એટલે મને હાઈવે માં તો ઓછી ફાવે છે. બરાબર. બરાબર. હા એટલે રિક્ષા તમારે લેવાની છે. ચાલ ફરવા જવું છે. ફરવા જવું છે. કેમણા જવું છે? જાવું હમણાં દોચીવાડા બાજુ. દોતીવાડા જવું. ઓએ એટલે તમારા કોમ શું હતું? ડ્રાઈવર ની જરૂર હતી? ઓએ એટલે તેમાં તમે વહેલા ફોન કરીને તો બોલા ત્યાં બોલાયા. બરાબર એટલે ફોન કર્યો હતો એમ. ઓએ બરાબર એટલે ભૂત ઉપર ચીડી હા અને તમે આવો. અને ફરી ના આવે એમ. હા ફરીને આવો. એવડો તો ખડા ધડા તો ફરવા જો. હા બેહો 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 હા. હેડવા જા તાર. વાતથી નહીં હોય ને આવડે એવું. એ મમ્મા છોકરો લાગે. અલ્યા, અલ્યા, મને તારે- રિક્ષા આવડે છે, મોટી મોટી પાકો. ગાડીઓ આવડે છે. પાકો પાછું driver રિક્ષામાં છે. એમ નહીં, કોક દાડો પકડો ને એટલે થાય આવું. આ પારકી રિક્ષા છે. હા. મારી રિક્ષા હોત ને તો અમને તરત થઈ જોત. અલ્યા મારો મામા છોકરો હોશિયાર છે. વાસી હવે તમે જુઓ મારી ઈચ્છા હેડે. વળી જો આ બંધ થઈ ગઈ. લાગતું ઈ તો નહીં. થાય. આવડતી તો થાય એમ. થાય થાય. થાય કોકની તો. રિક્ષા હોય ને એટલે થાય થોડું થોડું. હા. રસિકભાઈ પકડજો ને કે ઉલાડી ના, મેદાન ના. ના ના નહીં ઉલાડો, નહીં ઉલાડો. બંધ ના થાય. માસી બોલો બોલો માસી. તા મોમા છોકરો તો રેડી છે હો પાછો. હે ઓએ મામાનો છોકરો મારો છે. આમ રિક્ષા જબરદસ્ત હાકે એમ. તારે આપણે અહીંયા બેઠું મારા મામાનો છોકરો કાયમ રિક્ષા ચલાવે જ છે. પણ મને તો ખબર હતી માં તાર ઉપર વિશ્વાસ હતો માસી. કેમ? તાર રિક્ષા બંધ કરતા ને એટલે. હા એ તો પણ શું શું ખબર છે હા કે હમણાં એની રિક્ષા વાંચીને હા હાલ મોટી ગાડી ચલાવે છે. હા એટલે પેલા ઘણા સમય પકડી ગયા હા તેમાં એમ થતું હતું. નવું નવું લાગતું હશે. હા ડ્રાઈવર રેડી છે તમે ખતકો ખબર નહીં પડશે છે ને? મારા મોમાનો છોકરો છે. ફૂલ ડ્રાઈવિંગ છે એનું. હા માસી હું શું કહું તમને હા હવે મારે છે ને હા ઉંદડા ઉડી રહ્યા ઓમ થી ઓમ. એટલે માસી તો તમે કીધેલું છે. મારે હવે હા ભૂખ લાગી હોય તો ચા પાણી કરાવવું હોય તો નાસ્તો કરાવવો હોય તો માસી તમારે કરાવવાનો છે. તમે બોલેલા છો કે ખર્ચો બધા હું કર્યું. હા, હા. માસી ઊભી રાખો છો 20 રૂપિયા ચા પાણી કરો. હા તો હોટલ હારી આવે ને ઉભી રાખો. હા રોડો શું કીધું? ફાઈનલ. હા મારા મામાને તો મેં છોકરાને કીધું મેં ઈ તો ઉભી રાખશે. હા ઈ તો રેડી જ છે. મારા મામાનો છોકરો રેડી. તમે અને તમારા જેવા હગા મને ચોથી મળવા હા. તારે મને સેવા કરવાનો મોકો મળે મોકો છે. મળ્યો, હા. તારે મારા મામાનો છોકરો તો તૈયાર છે. સારું હેડ તો આપણે ચોક આગળ ઉભા હવે હાથુચાર કોમમાં આવશે. હવે પછી તમારે લીધું રહેવાનું છે. તમે કોઈ ને એમ ઉભી રાખો. તો આપણે આગળ ચોક ઉભી રાખો હોટલે. હા તો ઉભી રાખો. જે અમે ચા પાણી કરશે આપણે. હા હું તો ચા પાણી એ કર્યો નાસ્તો એ કરી ભૂખે ખૂબ લાગી છે. એ રાજી પાસે હે હવે તો ગીધામ ને કાઢજો પૈસા. હવે સારું હેડો. શું કીધું? કાઢ્યું. કેમ કે હું તો હાલ તો મારા પાસે રૂપિયા નહીં. હા હા કેમ કે મેં તો રિક્ષા લાવી છે. આપણે ફરવા જવાનું હતું 2 જણા ને બરાબર. હા હવે તમે કર્યા ઘણા જણા. એ પણ રોકડે લાવ્યું છે તમે. હા જયંતિભાઈ બોલો બોલો ભાઈ. આપણે કોલોની આયા બરાબર છે. ઓય ચાની ચોઈસ થાય એવું છે નહીં સેટિંગ. બરાબર તે કોમ કરશે બોલો. ફરી ફરી પકોડી ખાઈ લે હર બધા જણા થોડી થોડી. એમ કરો તો. શું વિચાર છે ના તમારો? ના ઈ જ. ભાઈઓ તો તમારો શું વિચાર છે મેમનો? બરાબર છે ને? હાલ પકોડી ખાઈને પછી આગળ મળે ચા પી લે અને પછી એવું લાગશે નાસ્તો કરી નાખો. બરાબર છે હેડો. બરાબર છે? હા હો હેડો. બધા રાતે તો આપે રાજી. રાજી હેડો, હા, હેડો. ઉતરો. હેડો તાર.
હવે પકોડી કોની હારી દેખાય કોતો ચોક આ જેમ બે વાળો રહ્યો ને ભાઈ હા જેમ બે વાળો પકોડી આ ગમે ભાઈ પૂછું તો વખાણાય છે અમે થોડું નામ અભળેલું જ છે જે આ ભાઈની પકોડી તો આપણે ખાઈએ તો ટેસ્ટ છે તે ભાઈની ઓજને આપણે આપો બરાબર ભાઈ પકોડી બનાવજો ને તમે એ બનાવો આમ ટોપે ટોપ જલ્દીભાઈ ઉપર તો પકોડી ભાઈ જબરજસ્ત જેવું નામ છે ને એ પકોડી છે હા એવું જ નામ છે બરાબર ભાઈઓ તમે તો ચેક કરો ઉપર પકોડી છે કેવી છે વિક્રમભાઈ? રેડી જબર છે પકોડી. પકોડી ભાઈ આટલા પૂછો તમે કે ભાઈ જેમ બે વાળા ત્યાં જતા રહો તમારે સારામાં સારી પકોડી ખાવી હોય તો અને પકોડી પણ સારી છે ભાઈ પકોડી તમારી મસ્ત છે થોડું મરચું નાખો થોડી તીખી બનાવો એટલે આ લોકોને બધાને મૂડ આવી જાય હવે માઇસન ખવડાવજો. ભાઈ સાહેબ પકોડી ખાધું તો કે પૈસા તમારે આલવાના છે હા જેમ કે આ બધે લઈ કોણ આવી તમે આયા ખર્ચો બધો તમે ઉઠાયેલો છે ખબર છે ને એટલે પૈસા બધા તમારે આલવાના છે વિક્રમભાઈ પકોડી દાબી ખાજો, પૈસા આપણે ક્યાં હાલવાના? આ જીતુભાઈ ને હાલવાના. પકોડ તો ટોપ બની છે બરાબર રેડી પણ તમારા પહેલા છે ને તૂટી પડ્યા છે ખાવા માટે પકોડીની કોઈ દાડે જિંદગી ભારે લાગતી નહીં મને ભૂખબારસ એવું લાગે મને એવું લાગે છે એમ અમાવાસી હે હવે ઈ તો ગમે એ અમાવાસી હોય કે ગમે તે હોય હા પૈસા તમારે આલવાના છે પૈસા હા તો પકોડી ખાવ પછી આપણે વ્યવહાર કરો વ્યવહાર તો એ તો મારે તો શું કરવાનો છે વ્યવહાર તમારે કરવાનો છે હા બેટો તાર આ પકોડી ખાવ આપણે આ પકોડી તો ખાવા ચાલુ જ જાય નોખો બે મરચું નોખો આપણે પૈસા આલો તો હવે હેડો આપણે પૈસા હા કાઢી છે તો હવે અક્ષય હા ફોટો વાળો આપણે તો શું વાલે ફોટો હવે મને નાસ્તા લેવા આવ્યા હવે બાકી તો ઘરે પડ્યું છે મારું ઘેરી પડી રહી એમ હવે તો પછી તમારે એવું ના કહેવાય કે ખર્ચો બધા મારો એમ આ તો વળી હોળમાં બોલ્યો પર હું તો ના બોલવરાય ને તમારો ખર્ચો જ હું ભરવાનો કીધેલો છે હા પણ તમે બીજા ભૈયાને લઈને આવ્યા એનો શું એનો ખર્ચો કોણ ઉપાડશે તો કમ ના કરે માસી બોલો સિનાલ ના હું ઘરે પાછા આવી રહ્યો માસી માર પાસે જ નહીં તો શું કરશે આપણે પૈસા તો પૈસા પર તમારે ખબર રાખવી પડે કે રિક્ષા મારી છે કદાચ હું તો પાછી ભાડું ના લ્યો પણ ખાવાનો ખર્ચો પૈસા તમારે આલવા પડે ને આ જોવા ખુદે ખારી પડે પૈસા મારે શું જોવાનો ઘેર તો તમે ચાલ્યા રહેતા નતા આ માસી થઈને આવું કરે યાર પૈસા આલો માસી તો માસી તો આખી રિક્ષા તો આખી ગાડી તો તમે લાવી છે એમાં બેહાડી તો લાયા તમને મોડે હોળમાં બધા ભાઈને બોલે ના યાર મારા પાસે તો રૂપિયા પૈસા નહીં તમારે લેવા પડે કે હવે આ ભાઈ જો આપણા ગામનો છે કે બાચી રાખે તો રાખે તમારે રહું કરો તો રો પર હાલો માસી શું કે આપણું કાઢે મારે હવે આપણું તો તમારી નહેરીની સેજ માં છે અલ્લાહ હું ઘરે જઈને પાછા આવું તને તો મારવા પડશે ફાઇનલ નક્કી. નક્કી અને હવે તો હવે બીજે નાસ્તો કરશો ને એના પૈસા મોને આલું આ તો હું આલુ રાખું હા હા એ તો મેં આગા પાછું કોક કરી બીજું આ તો બરાબર છે હા. તો પહેલા જયારે મોને આલું આ તો હું આલુ રાખું સારું ફાઇનલ તો માસી પકોડી કાલે કોરી પર ખાવું પડે હે પકોડી ખાવું પડે પૈસા હોય તો ખો પણ તમે તારે ફોરી ફોરી શું લે ઘણીએ ખો એટલે ફ્રીમાં આવશે યાર એક આપણે ના ફીમાં શું લેવા આલી ધંધો કરવા બેઠા હતી એવું છે તમારે જેવા એક એક ખાવા આવે ને તો હોતું એક ભાઈને છોકરા ભીખ માગી આપણે મારી જેમ હા તારી જેમ ને તું તો કંઠો છે હા એ ભાઈને નાનો નાનો બાબલો છે હા તો એ ભાઈને ખવડાવું કે ના ખવડાવું ખવડાવું હે રેડી એ ઓમાંથી પૈસા કમાઈને લઈને ઘેર જોઈ ને હા તાર છોકરાને ખવડાવે હા એ વાત સાચી તમારે કોઈ ઘેર પાકીટું મિલી મિલી ના આવીએ તો માસી હા હેડશો ત્યારે આપણે આવ હેડો હેડો હા હેડો
હજુ તો ઘણું ફરવાનું છે પછી આદિવાસી બેસજો ભાઈ હો લા ચેટલે લે અમે બેસી બેસીને કંટાળ્યા અરે મારે પગ દુખવા આયા તારી માસી બોલો માસી શું ધાર્યું છે તમે લઈને તો આયા છો ને હવે તમે ચો લઈ જાઓ એમ ગતિવાડા ડેમ તો ચડી ગયો હા ડેમ તો ચડી ગયો છે હા પણ એ હેડોમાં તમને આગળ લઈ જઉં જોવાનું બધું જ છે અને કોક વતાડું કોક બતાડો એમ તમે હા સારી જગ્યાએ તમે લઈ જાઓ કોઈ દાડો તમારી જિંદગીમાં તમે આ જગ્યા જોઈ નહીં હોય એવું છે હોય તો પછી કેટલી વાર થાય એમ બસ હવે નજીક જ છે નજીક છે એમ હા સારું જાઓ તો ભાઈ હા બસ આવી ગયો હવે આયો હા માસી બોલ બોલ બાદશાહી કે મારે રિક્ષા વાળા ઉભી રાખી આપણે ઓમ જ આવવાનું છે તો એકલા ઉભા બાઠા ઉડી પાઠા નથી તો તમે જાશો ને જોહો તો ખબર પડશે હાલ મારે નામ લેવું નહીં પણ તમારે લઈ જવા છે એમનેમ ઉતરો સિંગ અલ્યા પાવળિયમ લઈને આયા છો શું ઓછો બાવળિયામ લઈને આયા છો પાવળિયમ તમે લઈને આયા છો આવડ્યા નહીં આતો તો તો હા ઓય લાવા છે ને હરી તો મોય જઈને તમે એમ કહો કે નામ આવડું સારું છે એવું એમ ઓય જોતા હાલ નામ નહીં લેવું મારે એવું એમ ઓય. હેડો તો તમે મોડે છો તાર આવો હેડો હેડો તાર માસી આમાં ચઈ તમે તો ચા બાવળિયામ લઈને આયા તમે અલ્યા તમે હેડો જ ખરા હતી શું હેડો આ તો જોતો ખરી ને અલ્યા તમે હેડો તારે પછી મને એમ કહો કે માસી તમે જબર જિંદગી મેં જગ્યા હારી જોઈ નહીં આ તો જો કે ના આપણું રેગિસ્તાનમાં આવ્યા આપડી હા એવું લાગે છે મને ના ના તમે હેડો અને બોયડીઓ ને બાવળિયાને એવું દેખાય છે જયંતિભાઈ શું એવો લઈને આયા તમે અમારે હગન લાજ કાઢવા યાર યા રાજુભાઈ તમે હેડો તો ખરા આગળ એવું શું છે તોપનો ગોળો મોઢે અલ્યા આ મારા નામ લેવું જ નહીં અને આના તમે પર ખાલી માસી હેડો. સમજે છે. હા તો હેડો લ્યો તમે- પણ હેડી હેડીને થકવાડી લો છે તમે તો. ના 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 આ તો થાક્યા જે જગ્યાએ પર દાવ તો થાકે ઉતી જાહે પાછું મોરે પાણી તો મળે છે કે નહીં બધું, નકર બધું. તરસે મરી જા હો બધું મળશે પોણીએ મળશે ખાવાનું મળશે ને બધું મળશે લે હેડો તાર સુખ શાંતિ હવે તમે કહો છો તો તમે જુઓ ખાલી વસ્તુ જુઓ માસી આમાં છે મારે તો અટે દુખો આયા ખાવાનું ઓછું બંધ તમે રાખો લઈને આયા છો ને. ખા 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 શરીર ઓછું રાખો હા એ વાત તો તમારે હાચી પણ કેવું છે આ તો જોને કે ના પેલું આપણે સરતા આમ આમ શું કહેવાય? હા. તાલ, હા હા એવું છે હોય તો ચાલ ને સડા હતો હા સડા ને તમને સડ્યો હા તો પછી બચાઈ હો કેવો રસ્તો છે તો તે આ રસ્તો સારો છે ને? છે કે? હવે? આવશે. ઓહો, માસી. લા, ભાગો. લા, લા. બચાઈ હા. આવું છે આ તો તાર જો માસી, મેં તમને નતું કીધું કે આ તમે પેલો શું કહેવાય બોલે પણ માસી પર પગ લપસી ગયો ઢાળમાં લઈને આવ્યા હતા તારા તમે માસી પગ લપસી ગયો તો માસી લાગ્યું નહીં તમને ના લાગ્યું જ નહીં કોઈ ને તમે તો લઈને આવ્યા પાસે આમ કે દવાખાનું ચોય નહીં ના નહીં લાગ્યું હા નિકુલભાઈ હા આ જીતુ ભાઈ ને માસી જેવા પડ્યા ના જેવા પડ્યા ના ખોટા લઈ જાય શું શેનો દોત આવે છે માસી શું આ પડી ના જાય શું તમે આવે પણ શેનો હું આવે આ બધા હે છે મને આ હોય એ માસી મજાકમાં તો ડાવલા ના કુદા લઈને આ મારા લીધે હું પડ્યા કરતા મારી જગ્યાએ તમે પડ્યા હતા તમે શું કરો તાર માસી કર્યું હતી હું લે અલ્યા પકોડી ખવડાવી તો પડી ગયા માસી તો એ તો જે આવી હતી મને ભાઈ એમને થોડો પડ્યો તમો તો અહીં તો પગમ પર અચ્છા. તારે એમાં તો શું ગાડી કરવાના હોય તારે મારા પૈસા આહું તો આવે તાર તમે શાનું આવે? પડ્યા તા એવા એટલે પડે તો હું તારે આવી હવે હવે શું આશો આખો દાડી આશો કરવાનું બધા આખો દાડી શું આશો કરવાનું જીતભાઈ આ માસી કેના ખેતરમાં લઈને આયા છે હોય એટલે આ મને ખબર ને આ પાખરાવાળી જમીન લઈને આવ્યા છે રહ્યો તો પૂછો જ ખરા કોકના ને પોટા ખવરાઈને મેં ન ખવરાવશે અને અરે રાયડામ અને એ રાયડામ પાછા માસી આમાં છે ચો આપડી આમાં છે આ આપણે હગાનું રાઈડ માં આવેલો છે
તો મને ખબર રાયડું આયેલું હગાનું હા પણ તમે કહો કોક બતાવો તમે તો કોઈ ઈ પાસે બતાવો બતાવો મોટા. આ રાયડું બતાવવા લઈને આવ્યા હતા શું? રાયડો તમારે ઘેરે એવું છે. ના ના આ આપણે હગે વાયું છે. હા જો કેવું રાયડ્યું છે છે ને? જબરું જો છે આ તો. ફૂલ છે જો ફળો. રાયડા પર ફૂલ આવે હા આયો ને હવે ફળિયું આવશે પછી છે ને? જીતુભાઈ ના તમાર માછીઓ તો જગ્યા તો હારી લઈને આવ્યા છે બતાવવા. લા ગોળા જગ્યા જો માં માસે લાઈને આવ્યો. જોજો હો જીતુભાઈ પડતા ને તમાર માછીએ પડ્યા તા ને એવા. જોજો હાંસી હાંસીને જાજો. પાછે આ તો મજા આવે એવું છે હવે માછી મજા આવે એવું છે. તો તો ઉડું છું જો હા હા અમાર જીતુભાઈ જોયા મળે એ માછીએ જોડે. મારા ભાઈઓ હાંસીને આવજો. પાછે આપણે બોરો તો ભાડે છે આ તો બોર પડ્યો છે ત્યાં. બોરે પડે ને ઢગલા પડ્યા હવે બોરનો આ ખાટા છે બોરે તો એમ ઉવે પહેલા ડસુરો રહે છે. આપણે તો લા માસે બોર તો આવે ને. ખાટા કરે હળો આગળમાં જાતા હોય તો સારી બધી. ત્યાં હવે ચમ લઈને આવ્યો એકલો ઝડપ બેઠો છે પગમાં. લઈને આવ્યા છે રે. તારે શું ઊંસાડો ને દેખાડો ઘડે ઉડવાનું ઘડે ઊભું રહેવાનું. જો માછી મારો જોઈજો માછી હો લે નીચે જો થઈ આરે માસે મળી ગયો ચલો ખડો છો વમથી તમને જંગલ છે માછી એમ જ બેટી તમાસુ હે ઈ ઝાડ છે તો બાર ને હરો તાર ખબર પડે કે તો બાર ને હરવું પડે આ તો જબરું છે આ અતારે હેડો નોમ તને આવડે છે ના હવે તાર પછી ના આવડે તમને તો બાર ને હરો ઘરની બાર ને હરો તાર ભળો કે અરે તમારે છે. આ તોડો ના ના કેસ થાય ઓય કેસ. અરે ઝાડ તોડો મત ના તોડું હલવાઈ જાઓ રા, તારે હલવાઈ જાઓ. મારા કેસ થાય ફૂલ ઉપર ઓય આ તો નવું જંગલ જ છે માસે તો તમે લઈને આ સુધી આ તો તારો ખતરનાક છે તાર. માસે હાર્યું ભાઈ છે આ ઝાડ કેવરાય આ ઝાડ કેવા હોય આ ઝાડ કેવરાય આ ઉપયોગમાં આવે છે લાગે તમારે તો આ માછી તો જેલા જ લાગતા નહીં કોઈ ખબર જ નહીં હોય તો. તાર ભાળો કે ના માસે તો તું લઈને આતા મને ખબર પડી આ તો આપણા ઘેરે વપરાય છે હાર્યું ઓય તમારે ડોશી તમારે નહીં ડોશી વાળતી? કાયમી નહીં વાળતે? હા હા આ હીર્યો છે આ. આ બોકરો કોદા અમે જોયો જ નહીં એ તારી હાવણા જોવો વના પડે. હોય માછી હા માસે હવે લાજી છે ભૂખ આજે કોઈક નાસ્તો બીજો મગાવો તમે માસે હા તમને એક વાત કહું બોલો બોલો આપણે ઘરેથી વાત થઈ હતી બરોબર હા કે હું તમારે હાર જગ્યા ફરવા લઈ જાઉં પણ તમે આ હુખા બાઠામ લઈને આ બાવળિયામ હવે હું વાંચું નાસ્તો લેવા જાઉં હવે આવો જંગલ તમે તમારી જિંદગીમાં પાલ્યું નહીં હોય પાલ્યું છે ના જિંદગીમાં તમે નહીં પાડે હે ના તો પછી એમ તમે એમ ખાલી વિચારો કે માસે તારું સારું થતું આવું જંગલ તમે મને બતાડ્યું હા હા એ વાત તો હાસી છે માસે હે પણ હું શું કહું હા હવે પણ દુકાન તો આટલા જો કહે છે તમે મેલો ઈ તો તમે તમારી રીતે સેટ કરી નાખો. હા. શું કેવું હગા? હા ના સાચી વાત છે તારે ભૂખ લાગી છે કઈના જંગલમાં ફરે ને હા. વસી હોય ને વસી હોય. એટલે ગમે તે જે બી નાસ્તો મળે ને હા એ તમે મગાવો માસે એક વાત કહું તમને બોલો પાકીટ તો હું મારા ઘરે મેળીને આવ્યો છું બરોબર હા પકોડી તમે મને ખવડાવી હા. એમાં પૈસા મેં તારા ઉછીના લીધા હતા હા બરોબર હવે મારા પણ પૈસા એટલે નથી હવે તમારા બીજા ભાઈઓ તમારે હારે છે કે નથી મારા હારે બીજા ભાઈઓ આ છે તે ભાઈઓ પાસેથી ઉછી ના લ્યો હા લઈ લો. અને મગાવો નાસ્તો રંજીકભાઈ હા બોલો. હવે ભાઈઓ કહો કે બધા ઉછીના ભેગા કરીને આ નાસ્તો લાવો હવે બધું મારા ઉપર તો ના હોય પણ તમે તો ચો કીધું હતું કે તમે પૈસા કાઢજો તમે તો એમ કીધું હતું કે આ બધો ખર્ચો મારો છે એટલે અમે ચૂલા પૈસા લઈને આવો અમે તો એમને આયા છો અમે તો ક્યારે જ્યાં નહીં. ક્યારે જ્યાં ને બારી બારથી નહીં આયા, તમે બોલાઈને આયા છો ડાયરેક્ટ. આ માય કહેવું સાહેબ? પડે ને. અરે આપણે છોડી એમ નહીં હવે તો બસ માસી તારે કેવું પડે કે પૈસા લેજો રે એમ ઘેરથી તે કીધું જ તે ના કે પૈસા લેજો રે ફરવા જાવ છે એમ મેં નતું તો કીધું કેવું પડે કે તો હગા મોટા મોટી ભૂલ તમારી છે. હે તમને ખબર તો કે આપણે ફરવા ફરવા જવું જાવું છે. છે. આ જંગલ વિસ્તારમાં ભૂખ લાગશે તો ખાવા કોક તો જોઈશે કે કોઈ કોને રોટલા ઘડી રાખ્યા હોય. અને કદાચ એમ તેમ નહીં હું કદાચ સેવા કરું તમારી કદાચ હું કરી કું હા કદાચ તમને નાસ્તા પાણી હું તમને કરી કું પણ તમારા હારે તમારા ભાઈઓને હું નાસ્તા ચોથ કરી કું એમ
એ વાત તો હાચી. એ તો પૈસા હોવા જોઈએ મારા પાસે. હું તો મારી સગવડ ને મારે તમારી સગવડ લઈને આવ્યો હતો. આપણે બેન સગવડ મને રસ્તાથી ફોન કરીને બોલાયો હતો. આનાથી મારા મામા ને હા. છોકરો હતો એને કરાવ આપણે 3 જણા સગવડ માર પાસે હતી. હવે એક ફેરે પકોડી ને આલે પણ પૈસા તો નહીં આપણે 3 જણા નાસ્તાના આલ્યા ને તારે પૈસા તો એટલે અરે તમારા ભાઈને કહો તમે ગમે એ કરે. હું તો કોઈ એક હાથા તમારા ભાઈને અડોણો મિલો ગમે એ કરો તમે અને નાસ્તો અમને મગાવો. નાસ્તો કરાવો. શું ચલો ભાઈઓ પાછા ભૂખ તો લાગી છે ને બધાને? બધાને આ મારો બનાસકોઠો